Hey everyone, good morning, good evening, and good afternoon. કેમ છો બધા મજામાં? I hope all are doing well. So in last lecture, I have completed unit number 2. Now we move on to the unit number 3. Okay, so આજે યુનિટ નંબર 3 છે આપણો HRM નો. એની અંદર આપણને ટોટલ 5 યુનિટ એટલે કે સબ યુનિટ આપવામાં આવેલા છે. ઓકે, સો દરેક યુનિટની અંદર તમને એક ક્વેશ્ચન મેં પ્રોવાઈડ કરેલો છે. એટલે કે આપણું જે યુનિટ નંબર 3 થવાનું છે એની અંદર ટોટલ તમને 5 ક્વેશ્ચન હું પ્રોવાઈડ કરવાનું છું. ઓકે, જે તમારો મોસ્ટ ઓફ સિલેબસ એરિયા કવર અપ કરી લેશે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. So unit number 3 and its part 1, that is performance appraisal. Part 1 આપણને કીધું છે performance appraisal. સૌથી પહેલાં તમને ખબર હોવી જરૂરી છે કે performance appraisal એટલે શું. એટલે નોર્મલી કર્મચારી કંપનીમાં કામ કરે એનું જે પરફોર્મન્સ હોય છે એના અકોર્ડિંગ જો એને સારા એવા પૈસા પ્રોવાઈડ ન કરવામાં આવે કે સારી એવી ફેસિલિટીઝ પ્રોવાઈડ ન કરવામાં આવે તો એના કારણે જે તે કર્મચારી હોય એની કામ કરવાની ઈચ્છા શક્તિ એ નેગેટિવમાં કન્વર્ટ થતી જોવા મળે છે. ઓકે, સો નોર્મલી પરફોર્મન્સ એપ્રાઇઝલમાં જેવા પ્રકારનું કાર્ય હોય છે એવા પ્રકારનું એમને રિવોર્ડ્સ આપવામાં આવે તો એને આપણે શું કહીશું? પરફોર્મન્સ એપ્રાઇઝલ કહીશું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ધ ક્વેશ્ચન નંબર 1. And the question number 1 is short note on performance appraisal. So first of all, what is the performance appraisal? Performance appraisal એટલે શું? As a common understanding, સામાન્ય શબ્દોમાં કહીએ તો performance appraisal means to measure the qualities of an employee like experience, capacity to work, perfectness, leadership, etc. એ સાદા શબ્દોમાં કહીએ તો પરફોર્મન્સ એપ્રાઇઝલ એક પ્રકારનું માપ છે કે જેની અંદર જે તે કર્મચારીનો અનુભવ, કામ કરવાની ક્ષમતા, એની સચોટતા અને જે લીડરશિપ છે આ બધી વસ્તુને માપી શકાય. According to Edwin B. Flippo, performance appraisal is a systematic, periodic, and the impartial rating of our employee's excellence in matter pertaining to his present job and to his potentiality for the better job. સો જે એડવિન ફ્લિપ્પો નામનો વ્યક્તિ છે એને કીધું છે કે પરફોર્મન્સ એપ્રેઝલ એ સિસ્ટમેટિક, પીરિયડિક અને ઇમ્પાર્શિયલ રેટિંગ છે કે જેની અંદર જે એમ્પ્લોઈઝ છે એની એક્સલન્સ મેટર કરતી હોય છે કે જે પ્રેઝન્ટ જોબમાં શું એની પરિસ્થિતિ છે, જે પ્રેઝન્ટ પરિસ્થિતિ છે એની અંદર જે તે કંપનીની જે પણ કર્મચારી છે એમાં જે પણ પ્રકારની એક્સલન્સ છે એને કેવી રીતે બેટર પરિસ્થિતિમાં કન્વર્ટ કરવું કે જેના કારણે એની જે જોબ છે એ કેવી થઈ શકે? બેટર જોબની અંદર કન્વર્ટ થઈ શકે, જેના કારણે એની જે પોટેન્શિયલિટીઝ છે એમાં પણ સુધારો વધારો આવી શકે. ઓકે, સો ધીસ ઇઝ ધ મિનિંગ ગિવન બાય ધ પ્રોફેસર એડવિન બી ફ્લિપ્પો. Now we have given the objectives of performance appraisal. જે performance appraisal છે એના ઓબ્જેક્ટિવ શું છે, એનો હેતુ શું છે? So as you all know, you'll be able to see only the points on your screen. Rest is given in your book on page number 74 નંબરના પેજ ઉપર તમને આના વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવેલી છે. So these are the objectives that comes under performance appraisal. And that number 1 is for vocational guidance. Vocational મતલબ કે તમને શાબ્દિક રૂપે શું આપવામાં આવે છે? ગાઈડન્સ, માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે. When an employee is selected for job, it is called selection for the job. જ્યારે કોઈ પણ વ્યક્તિને સિલેક્શન કરવામાં આવે છે જોબની અંદર તો એને આપણે શું કહીએ છીએ? સિલેક્શન કહીએ છીએ. But when the guidance is given for which job an employee is suitable after considering his qualification, it is called vocational guidance. પરંતુ એની સિલેક્શન થઈ ગયા પછી શું કરવામાં આવે છે? જે તે એમ્પ્લોયીનું સુટેબલ જોબ માટે એની ક્વોલિફિકેશન શું છે, એની શું આવડત છે, એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને કોઈ એક જગ્યા ફિક્સ કરવામાં આવે તો એને આપણે શું કહીશું? વોકેશનલ ગાઈડન્સ કહીશું. ઇટ કેન બી ગિવન થ્રુ ધ પરફોર્મન્સ એપ્રાઇઝલ. ઓકે, નંબર 2 ઇઝ ફોર પ્રમોશન એન્ડ ટ્રાન્સફર. પ્રમોશન અને ટ્રાન્સફર કરવા માટે So the management obtain the information of the specific characteristic of an employee through the performance appraisal. The problem of which employee should be transferred for which work and which employee should be promoted on the basis of this information can be considered. એટલે કે કોઈ પણ વ્યક્તિને પ્રમોશન ક્યારે આપવું અને કોઈ પણ વ્યક્તિને ટ્રાન્સફર ક્યારે કરવું આ બધી વસ્તુની માહિતી આપણને એમના પરફોર્મન્સ ઉપરથી મળતી હોય છે. જો કોઈ વ્યક્તિ સારું એવું કામ કરશે તો એને પ્રમોશન આપીશું અને જો કોઈ વ્યક્તિની રિક્વાયરમેન્ટ કોઈ બીજી જગ્યાએ અથવા તો બીજા ડિપાર્ટમેન્ટમાં ક્રિએટ થતી હોય તો એને આપણે શું કરીશું? ટ્રાન્સફર કરીશું. ઓકે, સો આ બધી માહિતી આપણને પરફોર્મન્સ એપ્રાઇઝલ આપતું જોવા મળશે.
The next one is for effective training, સારામાં સારી ટ્રેનિંગ માટે. After considering the difficulties experienced while performing the work, it can be decided which type of training is necessary for the employees. એટલે કે જ્યારે કોઈ પણ પ્રકારનું કાર્ય હાથમાં લેવામાં આવે તો એમાં આપણને ઘણી બધી ડિફિકલ્ટીઝ પણ જોવા મળતી હોય છે. તો એ જે ડિફિકલ્ટીઝ હોય છે એને ધ્યાનમાં રાખીને કયા કર્મચારીને કેટલી ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી, કેવી ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી, એ બધી વસ્તુ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ ફેર વેજીસ. ફેર વેજીસ એટલે કે સોરી, અહીંયા પ્રિન્ટિંગમાં મિસ્ટેક રહી છે, તમને ફોર વેજીસ જોવા મળશે. તે ફોર વેજીસ નથી, ઇટ ઇઝ એકચ્યુઅલી ફેર વેજીસ છે, FAIR. ઓકે, નોટ ફોર બટ ઇટ ઇઝ અ ફેર વેજીસ. સો ઇન દેટ તમને કીધું છે it is a general or common thinking that the equal wages should be paid for the similar work. આપણને ખબર છે કે સામાન્ય રીતે જો એક પ્રકારનું કાર્ય હોય તો દરેક વ્યક્તિને એક સરખો પગાર મળવો જોઈએ. બટ ઓન ધ અધર સાઇડ, પરંતુ બીજી બાજુ ઇટ ઇઝ ઓલ્સો ફેક્ટ, એ વસ્તુ પણ સાચી છે, દેટ ધ વર્કિંગ નોલેજ, વર્કિંગ સ્પીડ એન્ડ અધર ક્વોલિફિકેશન ઓફ એવરી વર્કર ઇઝ નોટ ઇક્વલ. પરંતુ આપણને એ પણ ખબર છે કે કામ કરવાની સ્પીડ, પછી એમનું જે નોલેજ અને જે તે ક્વોલિફિકેશન હોય છે એ દરેક વ્યક્તિની સરખી હોતી નથી. હેન્સ ધ વર્કર હુ વર્ક્સ બેટર એન્ડ મોર મસ્ટ બી એપ્રિશિએટેડ. એટલે કે આપણે શું કરવું જોઈએ કે જે વ્યક્તિ સારામાં સારું અને ઝડપી કામ કરતો હોય એમના કામની શું થવી જોઈએ, સરાહના થવી જોઈએ. એન્ડ મસ્ટ બી પેઇડ સ્પેશિયલ વેજીસ, અને એટલા માટે એમને કોઈ ખાસ પ્રકારના વેજ પણ આપવા જોઈએ. ઓકે, ધ નંબર 5 ઇઝ કોઓપરેશન એન્ડ કોઓર્ડિનેશન. આપણને ખબર છે કોઓપરેશન એટલે શું થવું અને કોઓર્ડિનેશન એટલે શું. ઓકે, સો ઇન દેટ ધ મેથડ ઓફ જોબ ઇવેલ્યુએશન ટેક્સ ઇન્ટુ અકાઉન્ટ ધ જોબ એન્ડ નોટ ધ એમ્પ્લોયી. સો આમાં તમને ફરી એકવાર કહી દઉં, ધ મેથડ ઓફ જોબ ઇવેલ્યુએશન ટેક્સ ઇન્ટુ અકાઉન્ટ ધ જોબ, એટલે કે જે ઇવેલ્યુએશન હોય છે જોબનું, એની અંદર જોબનું શું થાય છે, ઇવેલ્યુએશન થતું હોય છે, એમ્પ્લોઈઝનું થતું નથી. In fact, employee is a live instrument of a production. અને આપણને ખબર છે કે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કેવું છે, live એટલે કે જીવતું જાગતું ઇન્સ્ટ્રુમેન્ટ છે પ્રોડક્શન માટેનું. He should be appreciated, એટલે એના કામની શું થવી જોઈએ, સરાહના થવી જોઈએ. The cooperation can be obtained after appreciating him through the performance appraisal, and the cooperation is a preconditions for coordination. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ ફોર ધ ઇન્ડસ્ટ્રીયલ પીસ, એટલે કે ઔદ્યોગિક શાંતિ માટે પણ પરફોર્મન્સ એપ્રાઇઝલ ખૂબ જ જરૂરી છે. ધ એમ્પ્લોઈઝ ઇઝ નોટ કન્સિડર ઇન જોબ ઇવેલ્યુએશન. દેરફોર, એટલા માટે ફિલિંગ ઓફ ડિસસેટિસ્ફેક્શન પ્રિવેલ્સ અમોંગ ધ એમ્પ્લોઈઝ. એટલા માટે ઘણી વખતે જે એમ્પ્લોઈઝ હોય છે એમાં ડિસસેટિસ્ફેક્શનની પણ ફિલિંગ્સ તમને જોવા મળતી હોય છે, વિચ રિઝલ્ટ ઇન ટુ ડિસ્પ્યુટ વિથ ધ ટોપ ઓફિસર. અને એટલા માટે આપણને ઘણી વખતે ટોપ ઓફિસર જોડે એમના ઝઘડા થતા પણ જોવા મળતા હોય છે. The employees' performance appraisal is necessary for the peace in the industrial world. Okay. The next one is increase in the discipline and moral. એટલે કે performance appraisal ના કારણે discipline અને moral બંનેમાં વધારો થાય છે. Since the job evaluation method avoids an employee, its adverse effect shall be on the employee's enthusiasm and moral. The performance appraisal of every employee should be done આફ્ટર કન્સિડરિંગ ધેર ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક. એટલે કે દરેક કર્મચારીની જે તે આવડત હોય છે, જે તે લક્ષણો હોય છે એને ધ્યાનમાં લેવા. દેટ એન એમ્પ્લોયી વર્ક્સ વિથ ધ ફૂલ એનર્જી એન્ડ ઇન્ટરેસ્ટ. ધ નેક્સ્ટ વન ઇઝ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી. એટલે કે જે પ્રકારની એમની ઉત્પાદનની ક્ષમતા છે એને વધારવા માટે પણ પરફોર્મન્સ અપ્રાઇઝલ ખૂબ જ જરૂરી હોય છે. ધ જોબ ઇવેલ્યુએશન મેથડ મેક્સ ધ વર્ક ઇઝીયર બાય કન્સિડરિંગ ધ ડિફિકલ્ટીઝ એક્સપિરિયન્સ ડ્યુરિંગ ધ વર્ક ઇન એડવાન્સ. ઇટ ઇઝ ટ્રુ, બટ સિન્સ that work is to be completed by an employee, physical atmosphere of a factory, safety scheme, વર્કિંગ કન્ડિશન એક્સેટ્રા શુડ બી કન્સિડર. એટલે કે આ જે જુદી જુદી વસ્તુઓ તમને આપવામાં આવેલી છે એ પણ બધું ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. ધ પરફોર્મન્સ એપ્રાઇઝલ મેથડ ઇઝ ઓલ્સો યુઝફુલ ફોર ધીસ પર્પઝ. નેક્સ્ટ વન ઇઝ ટુ રિડ્યુસ ધ લેબર ટર્નઓવર રેટ. એટલે કે જે લેબર હોય છે, અમુક લોકો એ કંપની છોડીને જતા રહેતા હોય છે અથવા તો કંપનીમાંથી કાઢી નાખવામાં આવતા હોય છે, એમના રેટના ઘટાડો કરવા માટે પણ પરફોર્મન્સ એપ્રાઇઝલ જરૂરી હોય છે. So in that, since a qualified employee is motivated to the performance appraisal process, the labor turnover rate reduces. આપણને ખબર છે કે પરફોર્મન્સ અપ્રાઇઝલના કારણે ઘણા બધા કર્મચારીને શું કરવામાં આવતા હોય છે,
વધારે ને વધારે મોટિવેટ કરવામાં આવે છે, જેના કારણે કર્મચારીનો જે ટર્નઓવર રેટ છે એમાં ઘટાડો જોવા મળે છે. એન્ડ ડ્યુ ટુ ધ લેક ઓફ એપ્રિશિએશન ઓફ ઇફિશિયન્સી લેબર ટર્નઓવર રેટ ઇન્ક્રીઝ. અને ઘણી વખતે જો કંપનીમાં તમારા કર્મચારીને તમે જો મોટિવેટ નહીં કરો તો કંપનીમાંથી છોડી જવાના ચાન્સીસ પણ વધારે હોય છે. ઓકે, દેન લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ઇઝ control on the wastage and maintenance of quality. It is fact that employees performance appraisal is done. It makes an employee active towards the activity. જેના કારણે શું થાય છે, જે તે કર્મચારી એક્ટિવ થાય છે પોતાના કામ માટે. એન્ડ ધ વેસ્ટેજ ઓફ ટાઈમ એન્ડ મટીરિયલ કેન બી રિડ્યુસ. અને એના પરિણામ સ્વરૂપે આપણને સમયનો જે વેસ્ટેજ થતો હતો કે પછી મટીરિયલનો જે વેસ્ટેજ થતો હતો એને આપણે અમુક હદ સુધી ઘટાડી શકીએ છીએ. અને એની સાથે સાથે આપણે ક્વોલિટીમાં પણ સુધારો વધારો કરી શકીએ છીએ. ઓકે, સો ધીઝ આર ધ ઓબ્જેક્ટિવ દેટ કમ્સ અંડર ધ પરફોર્મન્સ એપ્રાઇઝલ. Then we have given the performance appraisers, એટલે કે જે તે કામ એને યોગ્ય રીતે એપ્રાઇઝ કરનારા વ્યક્તિઓ કોણ કોણ હોય છે. ઓકે, સો ઓન પેજ નંબર 76 તમને એના વિશે આપેલું છે. એમાં સૌથી પહેલાં તમને આપેલું છે સેલ્ફ અપ્રાઇઝલ. સેલ્ફ અપ્રાઇઝલ એટલે કે તમે જે પ્રકારનું કાર્ય કરો છો તમને પોતાને ખબર હોય છે કે તમે પ્રોપરલી કામ કરો છો કે નથી કરતા. તમને જેટલી ટાઈમ લિમિટ આપવામાં આવેલી છે એના અકોર્ડિંગ તમે પોતાનું કાર્ય પૂરું કરી આપો છો કે નથી કરી આપતા, તેને આપણે શું કહીશું, સેલ્ફ એપ્રાઇઝલ કહીશું. એના પછી છે નંબર 2, દેટ ઇઝ સબઓર્ડિનેટ્સ. તો સબઓર્ડિનેટ્સમાં તમને કીધું છે ઇન મોસ્ટ ઓફ ધ ડેવલપ્ડ કન્ટ્રીઝ સુપિરિયર ઇવેલ્યુટેડ બાય ધ સબઓર્ડિનેટ. એટલે કે સુપિરિયર હોય છે એમનું ઇવેલ્યુએશન કોના દ્વારા થાય છે, સબઓર્ડિનેટ દ્વારા થાય છે. એન્ડ ધીસ ન્યૂ મેથડ કેન બી યુઝફુલ ઇન સચ ઓર્ગેનાઇઝેશન વેર ધ રિલેશનશિપ બિટવીન ધ સબઓર્ડિનેટ્સ એન્ડ સુપિરિયર્સ આર હાર્મોનિયસ. ઓકે, એના પછી આપણને કીધું છે સુપરવાઇઝર. એટલે કે આપણે જે લેવલ ઉપર કામ કરીએ છીએ આપણી ઉપર નજર રાખવાવાળા કોણ હોય છે, સુપરવાઇઝર લોકો હોય છે. હવે એ સુપરવાઇઝર આપણા કામને શું કરતા હોય છે, ધ્યાનથી જોતા હોય છે કે આપણે પ્રોપરલી કામ કરીએ છીએ કે નથી કરતા. ઓકે, અને એ જ વસ્તુને એ લોકો શું કરતા હોય છે, ટોપ મેનેજમેન્ટને સુધી વાત પહોંચાડતા હોય છે. So far the performance appraisal is concerned in the terms of supervisor include all the superiors of the employees having the knowledge about the various activity of the employees. In recent practice, immediate superior appraise the performance of an employee and at the end head of the department evaluate it. Okay, એના પછી વારો આવે છે કન્સલ્ટન્ટ લોકોનો. વેન એમ્પ્લોઈઝ ઓર એમ્પ્લોયર્સ ડુ નોટ ટ્રસ્ટ ઓન ધ સુપરવાઇઝર. જ્યારે એમ્પ્લોયી અને એમ્પ્લોયર બંને સુપરવાઇઝર ઉપર ટ્રસ્ટ ના કરતા હોય તો એવા સમયે મેનેજમેન્ટ ડઝ નોટ ટ્રસ્ટ ઓન ધ સેલ્ફ અપ્રાઇઝર. તો એવા સમયે મેનેજમેન્ટ પણ સેલ્ફ અપ્રાઇઝર ઉપર વિશ્વાસ કરતો નથી એન્ડ સબઓર્ડિનેટ અપ્રાઇઝર ઉપર કરતો નથી કે પછી પર્સનલ અપ્રાઇઝર માટે શું કરતો હોય છે, કન્સલ્ટન્ટ લોકોને પણ બોલાવવામાં આવતા હોય છે. અને કન્સલ્ટન્ટ લોકોનું કામ શું કે દરેક વ્યક્તિ ઉપર ખાસ નજર રાખવી અને જે તે પ્રકારનું કાર્ય કરતા હોય એની વાત ટોપ મેનેજમેન્ટ સુધી પહોંચાડવી. ઓકે, એના પછી આવે છે કસ્ટમર્સ ઓર ધ યુઝર ઓફ સર્વિસ. કસ્ટમર વ્યક્તિ અલગ છે અને યુઝર ઓફ સર્વિસ વ્યક્તિ અલગ છે. કસ્ટમર એટલે વસ્તુ ખરીદનાર અને યુઝર ઓફ સર્વિસ એટલે કે કન્ઝ્યુમર, જે ખરેખર વસ્તુનો વપરાશ કરતા હોય છે. ઇન ધ સર્વિસ પ્રોવાઇડિંગ ઓર્ગેનાઇઝેશન એમ્પ્લોઈઝ આર રિલેટેડ વિથ ધ સ્પીડ, promptness, behavior, regularity, accuracy, etc. Only the user of service or the customer can judge the working style of an employee. અને એવા સમયે ફક્ત જે કન્ઝ્યુમર લોકો હોય છે અને કસ્ટમર લોકો હોય છે એ જ એમ્પ્લોયીના વર્કિંગ સ્ટાઇલને શું કરી શકતા હોય છે, એક્સપ્લેનેશન આપતા હોઈ શકે છે. ઓકે, એન્ડ લાસ્ટ બટ નોટ લિસ્ટ ઇઝ ધ પિયર્સ. સો એમાં તમને કીધું છે ઇફ ધ વર્કર્સ આર સ્ટેબલ ઓર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ એપ્રેઝલ બાય ધ પિયર્સ ઇઝ એડવોકેટેડ. જો કોઈ વ્યક્તિ કંપનીમાં લાંબા સમયથી કામ કરતો હોય તો એવા સમયે જે પિયર્સ લોકો હોય છે એમની ઇન્ફોર્મેશન ખૂબ જ જરૂરી બનતી હોય છે. બિફોર કન્ડક્ટિંગ ધ પરફોર્મન્સ એપ્રેઝલ પ્રોગ્રામ, પિયર્સ એસ્ટાબ્લિશ ધ સ્ટાન્ડર્ડ ઓફ ઇવેલ્યુએટિંગ એમ્પ્લોઈઝ. સરપ્રાઇઝ વિઝિટ ટુ પિયર્સ ઇઝ ઓલ્સો રિક્વાયર્ડ ફોર અ ગુડ રિઝલ્ટ. એટલે ઘણી વખતે જે તે કર્મચારી ઉપર સડનલી અચાનક જ જે શું કરવામાં આવતી હોય છે, સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવતી હોય છે કે જેના કારણે કયા પ્રકારનું કાર્ય થઈ રહ્યું છે તેની માહિતી મેળવી શકાય. ઓકે, સો ધીસ આર ધ ડિફરન્ટ પરફોર્મન્સ એપ્રાઇઝર્સ કે જે આપણા કામ ઉપર નજર રાખતા હોય છે. ઓકે, પછી આવે છે લિમિટેશન્સ ઓફ પરફોર્મન્સ એપ્રાઇઝર્સ. હવે જે પરફોર્મન્સ એપ્રાઇઝર છે એની લિમિટેશન શું છે, સો એના પોઈન્ટ્સ તમને જોવા મળે છે. દેટ ઇઝ નંબર 1, પોઝિટિવ લિનિયન્સી એરર. સો એમાં તમને કીધું છે ઓન પેજ નંબર 79, સર્ટેન ઇવેલ્યુટર્સ બેઝિકલી ગો ફોર ધ ઓવર અસેસમેન્ટ. ઘણી વખતે ઇવેલ્યુટર્સ લોકો શું કરતા હોય છે, ઓવર અસેસમેન્ટ કરતા હોય છે. દે ગીવ મોર પર્સન્ટેજ વાઇલ ગિવિંગ રેન્ક ટુ ધ વર્કર. અને ઘણી વખતે વધારે પડતા પર્સન્ટેજ આપતા હોય છે વર્કર લોકોના કામ ઉપર.
ધ ગ્રોસ ઇવેલ્યુએશન લીડ્સ ટુ ધ રોંગ અપ્રાઇઝલ, અને ઘણી વખતે એના જ પરિણામ સ્વરૂપે આપણને ખોટું અપ્રાઇઝલ થયેલું જોવા મળતું હોય છે. થસ ધીસ ટાઈપ ઓફ ઇવેલ્યુએશન ડઝ નોટ ગીવ જસ્ટિસ, અને આના કારણે જે ખરેખર કામ કરતા હોય છે લોકો એની જોડે જસ્ટિસ થતો નથી, એન્ડ પ્રોબ્લેમ ઓફ પ્રમોશન, ટ્રાન્સફર, વેજીસ એન્ડ ટ્રેનિંગ આપણને ક્રિએટ થયેલું જોવા મળતું હોય છે. ધ નંબર 2 ઇઝ નેગેટિવ એન્ડ લો લિનિયન્સી એરર. તો એમાં કીધું છે સર્ટેન ઇવેલ્યુએટર્સ આર વેરી સ્ટ્રિક્ટ. ઘણા બધા ઇવેલ્યુએટર્સ કેવા હોય છે? સ્ટ્રિક્ટ હોય છે. દે ડુ નોટ ગીવ ગુડ માર્ક્સ ટુ ધ વર્કર. તે કોઈ પણ કર્મચારીને સારા માર્ક્સ જલ્દી આપતા નથી. દે હેઝિટેટ ઇન ગિવિંગ મોર માર્ક્સ ટુ ધ વર્કર, અને ઘણી વખતે વર્કર લોકોને વધારે માર્ક આપવા માટે પણ ખચકાતા હોય છે. ધીસ ટાઈપ ઓફ અપ્રોચ ઇઝ ગિવન રોંગ એપ્રાઇઝલ, અને આના કારણે પણ આપણને રોંગ એપ્રાઇઝલ મળતું જોવા મળે છે. એના પછી આવે છે એવરેજ રેટિંગ ટેન્ડન્સી. તો વેન એન ઇવેલ્યુએટર ડઝ નોટ હેવ એની સ્પેસિફિક ક્રાઇટેરિયા, કોઈ પણ ઇવેલ્યુએટરની કોઈ ખાસ પ્રકારની ક્રાઇટેરિયા ના હોય ઇવેલ્યુએશન કરવા માટે, વર્કર્સ માટે, પરફોર્મન્સ માટે, ઇટ ડઝ નોટ હેવ એની સ્પેસિફિક નોર્મ્સ ઇન ધેર જજમેન્ટ, અને એમના પોતાના કોઈ જજમેન્ટની અંદર કોઈ પણ ખાસ પ્રકારના નોર્મ્સ ના રાખેલા હોય તો દે મેક ઇનજસ્ટિસ ટુ ધ હાયર એન્ડ ધ લોઅર લેવલ વર્કર. તો એના કારણે જે હાયર લેવલના વર્કર છે, લોઅર લેવલના વર્કર છે, એમની જોડે ઘણી વખતે ઇનજસ્ટિસ થયેલું પણ આપણને જોવા મળે છે. એન્ડ ધ અરેન્જમેન્ટ ઇવેલ્યુએશન ઇન ધીસ વે ઇઝ વેરી ડેન્જરસ. ઓકે, દેન આવે છે એરર ઓફ સિમિલારિટીઝ. ઇન સમ કેસીસ the evaluator is likely to make mistake on the basis of similarities. If the behavior of the or the belief about the person is similar, then it's likely that the appraiser make considerable mistake. In order to give the similar marks and weightage, both the person in the injustice is made on the one person. એટલે કે ઘણી વખતે જે તે માર્ક આપનાર વ્યક્તિ હોય છે એ જુદા જુદા વ્યક્તિને એક સરખા માર્ક આપી દેતા હોય છે, જુદા જુદા વ્યક્તિને એક સરખું વેટેજ પણ આપી દેતા હોય છે. તો એના કારણે જ્યારે ખરેખરમાં ઇવેલ્યુએશન કરવામાં આવતું હોય છે ત્યારે એક સરખા માર્ક હોવાના કારણે ગમે તે એક વ્યક્તિને નુકસાન થતું પણ આપણને જોવા મળતું હોય છે. ઓકે, એના પછી છે મિસકેન્સેલનસ બેઝિસ. Sometimes when the normal norms for the basic are not undertaken, other criteria is taken into consideration. ઘણી વખતે જે મુખ્ય વસ્તુ ધ્યાનમાં લેવાની હોય એ ધ્યાનમાં ન લેવામાં આવે અને અધર એટલે કે બીજી વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે. તો ઇન ધીસ કેસ the senior officers take appraiser on the viewpoint of basis of commitment for their seniors. This would create big problem. આના કારણે ઘણી વખતે પ્રોબ્લેમ થતી આપણને જોવા મળતી હોય છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ social differentiation. Sometimes the social prestige of the worker, their caste or religion are considered as a factor to determine their evaluation. ઘણી વખતે જુદા જુદા કાસ્ટના લોકો હોય છે, જુદા જુદા ધર્મના લોકો હોય છે, તો એવા અમુક પરિબળોના કારણે પણ આપણને પરફોર્મન્સ એપ્રાઇઝલમાં નેગેટિવ ઇફેક્ટ થયેલી પણ જોવા મળતી હોય છે. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ ઇલ્યુઝરી ઇફેક્ટ. સમટાઈમ સમ વર્કર બિહેવ ઇન અ ડિફરન્ટ વે. ઘણી વખતે જુદા જુદા કર્મચારી જુદા વેમાં કામ કરતા હોય છે. ધીસ ક્રિએટ્સ ધ ટ્રબલ ફોર ધ એપ્રાઇઝર. ધ વર્કર સમટાઈમ એસ્ટાબ્લિશ ટુ શો ફેક રિલેશનશિપ વિથ ધ બોસ. ઘણી વખતે જુદા જુદા કર્મચારી પોતાની ખોટી રિલેશનશિપ બતાવતા હોય છે બોસની સાથે અથવા તો પોલિટિકલ લીડર્સની સાથે, જસ્ટ ટુ ગો અવે ફ્રોમ ધ વર્ક. શાના માટે? કામથી દૂર જવા માટે. ઇફ સચ ક્રાઇટેરિયા ઇઝ ટેકન ઇન ટુ કન્સિડરેશન ઇટ મે ક્રિએટ્સ પ્રોબ્લેમ. અને જો આવા પ્રકારના ક્રાઇટેરિયા આપણને જોવા મળે તો એના કારણે પણ આપણને પ્રોબ્લેમની સામનો કરવો પડતો હોય છે. ઓકે, સો દેટ્સ ઇટ અબાઉટ અવર ક્વેશ્ચન નંબર 1 from unit number 1 about the performance appraisal. If you have any kind of doubts or any kind of queries, please let me come to know. કોઈ પણ પોઈન્ટમાં તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે મને મેસેજ કરી શકો છો. બટ વન્સ તમે એક વખત આ વિડીયો શાંતિથી સાંભળજો અને સાથે બુક લઈને બેસજો, આઈ હોપ તમને જેટલી પણ ડિફિકલ્ટી હશે એ બધી ઓટોમેટિકલી ક્લિયર અપ થઈ જશે. ઓકે, સી યુ ઓલ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ટિલ દેન રીડ હાર્ડ, સ્ટડી હાર્ડ. બાય બાય એન્ડ ટેક કેર.